દ્વારકાથી સરળ મહાદેવ મારા ભાઈઓને આજે આપણે એક નવી જર્ની લાવી રહ્યા છીએ અંબિકાનગરથી રાજકોટ, એટલે કે અંબિકાનગર એટલે કલોલનું પિકઅપ સ્ટેન્ડ દ્વારા કહેવાય. રાજકોટની જર્ની લાવી રહ્યો છું ભાઈ. રાજકોટથી એક લોકલ બસની ફરી એકવાર જર્ની લાવી રહ્યો છું. તો વિડીયોમાં બન્યા રહેજો. લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બસમાં બેસી ગયા છીએ. બસનો રૂટ છે ઊંઝા જુનાગઢ કરીને રૂટ છે. 4 વાગે પહોંચાશે. તો તમને વિડીયોમાં બન્યા રહેજો. લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. આપણે રાણીપ બસ સ્ટેશને પહોંચી ગયા છીએ. જોઈ શકો છો આ છે રાણીપનું બસ સ્ટેશન. સામે ડીમાર્ટ છે, સ્ટુડિયો. કોઈ મને આવેલો તો કોમેન્ટમાં કરજો કેવી ખરીદી કરી છે. અહીંયા બધી વોલ્વો છે 9600. મેં આવી જો વોલ્વો હતી રાજકોટથી અમદાવાદ મેં બ્લોગ બનાવ્યો. વિડીયો ન જોઈ તો ઝડપથી જોઈ લેજો. શક્તિસિંહ સાથે જ બ્લોગ બનાવ્યો તો મેં. જોઈ શકો આ છે રાણીપનું બસ સ્ટેશન. આ એક રાજસ્થાન પરિવહન. અહીંયા એક પર્પલ કલરની એક સ્લીપર છે. આણંદ જાલોર કરીને રૂટ છે. ક્યાં પ્લેટફોર્મમાં લાગે તમને એ દેખાડે. વિડીયો બન્યા રહેજો. લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું સેજ બી ભૂલતા નહીં. 15 નંબરમાં લાગી છે. અમદાવાદના ગીતા મંદિરમાં પ્રવેશ લઈ રહ્યા છીએ. આગળ સ્લીપર છે ગુજરનગરી દાહોદથી મોરબી, અને આગળ સ્લીપર છે પાટણ ડેપોની વિયારા કરી રૂટની બસ છે. પાટણ વિયારા ગીતા મંદિર આવી ગયા છીએ. ગીતા મંદિરથી ડિપાર્ચર થઈ રહ્યા છીએ રાજકોટ માટે. આગળ જાય છે વિજયનગર જુનાગઢ સ્લીપર. ફૂલી ડેકોરેટેડ બસ છે. તો મને મિત્રો કોઈને કોમેન્ટ આવે તો કહેજો. હું રાજકોટથી અમદાવાદ એની બી હું જર્ની કરીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. સામે છે ગીતા મંદિર બસ સ્ટેન્ડ. ગીતા મંદિરથી આપણે ડિપાર્ચર લઈ લીધી છે રાજકોટ જવા માટે. તો મળી સીધા હોટલે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મળીએ સીધા સવારે. આપણે 2:22 આપણે પહોંચી ગયા છીએ હોટલનું નામ છે બંસી. 2 બસ છે. એક ઇન્ટરસિટી છે રાજકોટથી અમદાવાદ. એક બસ જાય છે નવી જ છે ગાંગરડી વાંકાનેર કરી રૂટની બસ છે જાય છે. અમને હોટલ દેખાડો. વિડીયો બન્યા રહેજો. જોઈ શકો આ હોટલ છે, હોટલ બંસી કૃપા. જોઈ શકો અહીંયા ઇન્ટરસિટી બસ છે. અહીંયા આગળ છે, અહીંયા છે ઊંઝા જુનાગઢ. તમને રૂટ દેખાડી દઉં. ઊંઝાથી જુનાગઢ. હું અંબિકાથી બેઠો હતો. ઊંઝાથી સૌથી પહેલાં મહેસાણા, અમદાવાદ, લીંબડી, ચોટીલા, રાજકોટ, વીરપુર, જેતપુર, જુનાગઢ જાય છે. આ મોઢેરા જે મહેસાણા ડિવિઝન અને ઊંઝા ડેપોને આપેલી બસ છે. આનો નંબર પ્લેટ JJ1800 તો હવે જોઈ શકો છો આવી રીતે આ બસ છે. સ્લીપર કોચ છે. તો વિડીયો બન્યા રહેજો. લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું છે બી ભૂલશો નહીં. બાજુમાં જે બસ જે છે એ રાજકોટ અમદાવાદ ઇન્ટરસિટી છે. ઇન્ટરસિટી ડિપાર્ચર થઈ રહી છે. રૂટ છે રાજકોટ અમદાવાદ ઇન્ટરસિટી. જો કોઈએ જેનો વ્લોગ ન જોઈ લેજો. અત્યારે નવી ગુજરનગરી બસ છે. અત્યારે પહેલાં અમે બનાવ્યા તો તે ડિલક્સ એક્સપ્રેસ હતી. તે 7 વાગ્યાની બસ હતી. રાજકોટ ડેપોની જ ગાડી છે. ઉપર એસટી ગુજરાત સૌરાષ્ટ્ર ગુજરનગરી એક્સપ્રેસ છે. એક ગુજરનગરી બસ છે. BS6 બસ છે ટાટાની. કોઈ કહેતા હોય તો હું બી એની બી જર્ની લેતો આવે. જોઈ શકો આ રીતે ગાડી છે. ઇન્ટરસિટી ગાડી છે. ઇન્ટરસિટી ડ્રાઈવર સાહેબ છે. એક વાત કરતા હતા આપણી અહીં જોઈ શકો ડિપાર્ચર થઈ રહી ગાડી. ઇન્ટરસિટી બસ છે રાજકોટથી અમદાવાદ. ડિપાર્ચર થઈ ગઈ. આપણી ગાડી બેસી આપણી. આપણે રાજકોટમાં એન્ટર થઈ ગયા છીએ. ગ્રીન લાઇટથી આપણે બેસી ગયા છીએ બસ પહોંચવા માટે. પહોંચવા છે રાજકોટ શહેર. વાગ્યા છે 4 વાગ્યાની તૈયારી છે.
know if you like some બસ કોટે આવી ગયા છીએ. lyrics inspired by આપણે the આવી ગયા છીએ idea રાજકોટના બસ કોટે. of travel adventures. આ નવું બન્યું છે, નવું પૂછપરછનું. રહ્યો કાકા, મળીએ આપણે. આ છે કંડક્ટર સાહેબ આપણા. હવે આપણે મળીએ આપણે એક નવા વિડીયોમાં. લોકો તો તમને અંબિકાથી રાજકોટ લઈ જવાનો તો કેવો લાગ્યો હોય તો મને કોમેન્ટ કરી જણાવજો. આજે ખંભાળી આવડી નહીં, આજે ખંભાળી આવડી ત્યાં કરતી એટલે તમને આજે હું તમને ઊંઝા જુનાગઢમાં લઈ ગયો હતો. વિડીયો મને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. મળીએ આપણે નવા વિડીયોમાં.